નમસ્કાર. ધૂળેટી આવે એટલે રંગો, ધમાલ અને ઢગલાબંધ ફોટા. પણ એવું બને છે ને કે ઉત્સાહ તો બહુ હોય પણ ફોટા જોઈએ એવા મસ્ત નથી આવતા. તો ચાલો આ વખતે આપણે શીખીએ કે કેવી રીતે આ સામાન્ય ક્લિક્સને એવી યાદોમાં ફેરવી શકાય જે જોઈને જ મજા આવી જાય. જો ઘણીવાર કેવું થાય છે, આપણે રંગોની આખી દુનિયા કેમેરામાં કેદ કરવા માંગીએ છીએ. પેલો દોસ્ત ગુલાલ ઉડાડતો હોય, પેલી ફ્રેન્ડ પાણી ફેંકતી હોય, પણ ફોટા જોઈએ તો બધું ધૂંધળું, ક્યાંક કોઈનો હાથ આવી ગયો તો ક્યાંક બધું અસ્તવ્યસ્ત. જે અસલી મજા છે એ તો ફોટામાં દેખાતી જ નથી, બરાબર ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે અહીં કેટલીક એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ ટેકનિક્સ જોવાના છીએ, જેનાથી એવા જોરદાર ફોટા પાડી શકાશે જે ખરેખર ધૂળેટીની આખી વાર્તા કહી દેશે. કોઈ પણ ક્રિએટિવ કામ કરતા પહેલા સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે? એ છે આપણા સાધનોની સુરક્ષા. કારણ કે જો સાધન જ સુરક્ષિત નહીં હોય તો ફોટા કેવી રીતે પાડીશું? અને આના માટે કોઈ મોટો ખર્ચો નથી કરવાનો. એકદમ સહેલું છે. તમારો ફોન છે એને એક ઝિપ-લોક બેગમાં મૂકી દો. કેમેરો છે તો એના લેન્સ પર એક સાદું પ્લાસ્ટિક લગાવી દો. બસ આટલું જ. પછી બિંદાસ થઈને ફોટા પાડો. પાણી ઉડે કે રંગ, કોઈ ટેન્શન જ નહીં. ચાલો, સાધનો તો સુરક્ષિત થઈ ગયા. હવે આવીએ સૌથી મજેદાર ભાગ પર, ફોટોગ્રાફીની અસલી કળા. આપણે હવે જોઈશું કે ધૂળેટીની એ ભાગદોડ અને મસ્તીને એક પરફેક્ટ શોટમાં કેવી રીતે કેદ કરી શકાય. તો આ બર્સ્ટ મોડ શું છે, ખબર છે? તમારા ફોન કે કેમેરામાં આ એક એવો ફીચર છે જેમાં તમે એકવાર બટન દબાવી રાખો એટલે ફટાફટ ઘણા બધા ફોટા ક્લિક થઈ જાય. જ્યાં બહુ બધી એક્શન થતી હોય ને ત્યાં આ બેસ્ટ છે. અને આનો ફાયદો શું? ફાયદો એ કે કોઈ ગુલાલ ઉડાડે કે કોઈ મસ્ત એક્સપ્રેશન આપે, એ 1 સેકન્ડ માટેની ક્ષણ પણ મિસ નહીં થાય. પછીથી આરામથી બેસીને એ 50-100 ફોટામાંથી જે બેસ્ટ હોય એને સિલેક્ટ કરી લેવાનું. હવે વાત કરીએ સ્લો મોશનની. મને ખાતરી છે કે આ તો બધાનો ફેવરેટ મોડ હશે. આ એક એવી વિડિયો ઇફેક્ટ્સ છે જે જાણે સમયને ધીમો પાડી દે છે અને એનાથી દરેક નાની હલચલ પણ એકદમ ડિટેલમાં દેખાય છે. આનો ઉપયોગ ક્યારે કરશો? જ્યારે કોઈ હવામાં ગુલાલનો ગોટો ઉડાડે અથવા પાણીનો ફુગ્ગો ફોડે, બસ ત્યારે જ સ્લો મોશન ચાલુ કરી દો. હવામાં ઉડતા રંગના એક કણની જે સુંદરતા દેખાશે ને, વાહ, જોઈને મજા પડી જશે. મોટા એક્શન શોટ્સ તો લઈ લીધા, પણ હવે ફોકસ કરીએ એ નાની વિગતો પર જે ફોટાને ખરેખર ખાસ બનાવે છે, એટલે કે રંગોની નજીક જઈને એની ડિટેલ્સ કેપ્ચર કરવા પર. આવા ફોટા પાડવા બહુ જ સહેલા છે. ફોનનો પોર્ટ્રેટ મોડ તો બધા વાપરે જ છે. બસ એનો ઉપયોગ કરો. કોઈના ગાલ પર કે આંખોની આસપાસ લાગેલા રંગો પર ફોકસ કરો, અથવા તો હાથમાં લીધેલા ગુલાલનો ક્લોઝઅપ લો. આ નાની ડિટેલ્સ ફોટાને જીવંત બનાવી દે છે. અને હા, એક વાત કહું, આવા ક્લોઝઅપ શોટ્સ જેમાં રંગોની વાઇબ્રન્સી અને એનું ટેક્સચર દેખાય એ સોશિયલ મીડિયા પર સુપરહિટ થઈ જાય છે. લોકોનું ધ્યાન તરત જ ખેંચાય છે. ઓકે, તો હવે થોડું એડવાન્સ લેવલ પર જઈએ. ચલો, હવે વાત કરીએ લાઇટ અને એંગલની. આ બે વસ્તુઓ એવી છે જે સાવ સામાન્ય ફોટાને પણ એકદમ પ્રોફેશનલ લુક આપી શકે છે. તો આ બેકલાઇટિંગ એટલે શું? સાવ સહેલું છે. જ્યારે તમે ફોટો પાડો ત્યારે પ્રકાશનો મુખ્ય સોર્સ એટલે કે સૂરજ તમારા સબ્જેક્ટની પાછળ હોવો જોઈએ. આનાથી શું થશે? સબ્જેક્ટની કિનારી પર એક ચમકતી લાઇટની બોર્ડર બનશે. અને આ જાદુઈ ઇફેક્ટ કેવી રીતે બનાવવી? બસ, જેનો ફોટો પાડવાનો છે એને સૂરજની સામે ઊભા રાખો. પછી જેવો હવામાં ગુલાલ ઉછળે તરત જ ક્લિક કરી દો. પાછળથી આવતો સૂરજનો પ્રકાશ એ ઉડતા રંગના કણોને ચમકાવી દેશે. અને આ વાત એકદમ સાચી છે કે હવામાં ઉડતો ગુલાલ ચમકશે અને ફોટોમાં એક મેજિક જેવી અસર આવશે. ખરેખર આ ટેકનિકથી રંગોમાં જાણે જીવ આવી જાય છે. હવે જુઓ એંગલનો કમાલ. આ પહેલો ફોટો સામાન્ય એંગલથી લીધેલો છે. ઠીક છે, બરાબર. પણ હવે આ બીજો ફોટો જુઓ. અહીંયા ફક્ત જમીન પર થોડું નીચે બેસીને ફોટો લીધો છે અને ફરક જુઓ. આકાશ કેટલું મોટું દેખાય છે અને ઉડતા રંગો કેટલા ડ્રામેટિક લાગે છે. જાણે આખી ફિલ્મનો કોઈ સીન હોય એવું લાગે છે નહીં? અને બીજી એક મસ્ત ટેકનિક છે ફ્લેટ લે. આમાં શું કરવાનું? બધી વસ્તુઓને જમીન પર કે કોઈ સપાટ જગ્યા પર સરસ રીતે ગોઠવીને બરાબર ઉપરથી ફોટો પાડવાનો. જેમ કે ધૂળેટી માટે રંગોની થાળીઓ, પિચકારી, ગુજિયા, આ બધું ગોઠવીને એકદમ ક્રિએટિવ ફોટો બનાવી શકાય.
આપણે ઘણી બધી ટેકનિકલ વાતો કરી, બર્સ્ટ મોડ, સ્લો મોશન, લાઇટિંગ, એંગલ, પણ આ બધાથી પર સૌથી સુંદર ફોટાનું અસલી રહસ્ય શું છે? ચાલો હવે સૌથી મહત્વની વાત કરીએ. અને આ જ છે રહસ્ય. કુદરતી સ્મિત અને મસ્તીને કેદ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તે જ સૌથી સુંદર ફોટા બનાવે છે. ટેકનિક પોતાની જગ્યાએ છે, પણ ફોટામાં જે સાચી લાગણીઓ, જે હાસ્ય અને જે મસ્તી કેદ થાય છે, એ જ એને વર્ષો સુધી યાદગાર બનાવે છે. તો આ બધી ટિપ્સ હવે તમારી પાસે છે. એટલે આ ધૂળેટીએ જ્યારે ફોટા પાડો, ત્યારે એક સવાલ ચોક્કસ વિચારજો. તમારા ફોટા ફક્ત રંગો બતાવશે કે પછી આનંદ, ઉત્સાહ અને સંબંધોની એક જીવંત વાર્તા કહેશે?